વડોદરાના પ્રભારી ગોરધન ઝડફિયાનું શહેરમાં આગમન થયું। ગોરધન ઝડફિયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા તો કાર્યાલય ખાતે પ્રદીપસિંહ જાડેજા પણ તેમની સાથે જોડાયા હતા। ભાજપ કાર્યાલયમાં ગોરધનભાઈની સાથે પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા તો લોકસભા બેઠકના સંયોજક ભરત શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિસાડિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીની કામગીરી માટે વડોદરા આવ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે તો ડેમેજ કંટ્રોલ માટે બોલાવવામાં નન્નો ભણ્યો હતો। તમામની સાથે બેઠક યોજી ચૂંટણીના અંતિમ દિવસ સુધી રૂપરેખા ઘડીશું તેવું કીધું હતું તો અન્ય કોઈ પણ બાબતે સવાલનો જવાબ આપવાનું તેમના દ્વારા ટાળવામાં આવ્યું હતું। અમે શરૂઆત એનાથી જ કરી દીધી। સેના માટે આવ્યા, પાર્ટીના પ્રચાર માટે આવો કોઈ વિષય નથી। બધી વિધાનસભા સહ કાર્યકર્તાને ચૂંટણીના દિવસ સુધીની કામગીરી સોંપવા માટે આજે વર્કિંગ બેઠક છે। કામકાજી નથી સભા કે નથી કાંઈ, છેલ્લા દિવસની વ્યવસ્થા સુધીની આ બેઠકો છે અને દરેક વિધાનસભા વાઇઝ બેઠકો રાખી છે આખી લોકસભામાં। જે પ્રમાણે બીજો કોઈ વિષય લેવાનો પણ નથી અને બીજો કોઈ વિષય આવવાનો પણ નથી। ચૂંટણીની પૂરેપૂરી વ્યવસ્થા અને તૈયારી સાથે મેદાનમાં છીએ, બરાબર। અને મોદી સાહેબના નેતૃત્વમાં અમે જે ટાર્ગેટ કર્યું છે કે ગુજરાત વિલ ક્રોસ મોર દેન 5 lakhs બધી લીડ, અને એમાં અમારા કાર્યકર્તાઓની આજની મહેનત નથી। મોદી સાહેબના 10 વર્ષનો કાર્યકાલ અને 30 વર્ષથી ગુજરાતમાં કાર્યકર્તાઓને પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે। કોવિડ હોય ને તો અમારો કાર્યકર્તા મેદાનમાં, અને એટલા માટે આજે એટલા માટે આજે બધી બેઠકો રાખી।